GCAS પોર્ટલમાં આવનારા વર્ષથી વિશ્વવિદ્યાલયોનો સમાવેશ કરવા અને ચાલુ વર્ષે મોક રાઉન્ડ દ્વારા પ્રવેશ પ્રક્રિયા ત્વરિત પૂર્ણ કરવાની માંગ સાથે ABVP દ્વારા ગુજરાત સરકારના શિક્ષણ મંત્રીને કુલપતિ થકી આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી રાજ્યની સરકારી વિશ્વવિદ્યાલયોમાં પ્રવેશ પ્રક્રિયા કેન્દ્રીકૃત તથા પારદર્શક કરવાની માંગ કરાઈ છે। રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગત વર્ષથી ગુજરાતની 14 રાજ્ય વિશ્વવિદ્યાલયોની પ્રવેશ પ્રક્રિયા GCAS પોર્ટલ થકી કરવાનો પ્રયાસ કરવા આવી રહ્યો છે। રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા છેવાડાના વિદ્યાર્થીઓ સરળતાથી સુલભ અને રાહત દરે શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી સ્વાભાવિક રૂપે રાજ્ય સરકારની રહે છે, પરંતુ ખૂબ દુઃખ સાથે જણાવવું પડે કે માત્ર ને માત્ર GCAS પોર્ટલની નિષ્ફળતાના કારણે રાજ્ય સરકાર તથા શિક્ષણ વિભાગ પરનો વિદ્યાર્થીઓનો ભરોસો તૂટ્યો છે। GCAS પોર્ટલ દ્વારા ચાલતી અત્યંત ધીમી પ્રવેશ પ્રક્રિયાના કારણે સરકારી મહાવિદ્યાલયો અને વિશ્વવિદ્યાલયોમાં દર વર્ષની સાપેક્ષે પ્રવેશ થયા નથી। પરિણામે ઇન્ટેક કરતા ખૂબ ઓછી સંખ્યામાં વિદ્યાર્થીઓને જે તે સરકારી સંસ્થાઓમાં પ્રવેશ મળ્યા છે, જ્યારે બીજી તરફ નિજી મહાવિદ્યાલયો અને વિશ્વવિદ્યાલયો મન કાવે તે પ્રમાણે કોઈપણ પ્રકારના ધારાધોરણ વગર પોતાના ઇન્ટેક કરતા વધુ પ્રવેશ આપી અને વિદ્યાર્થીઓની ભરતી કરી રહ્યા છે। ગુજરાતના ભવિષ્ય માટે પ્રવર્તમાન પરિસ્થિતિ ઘણી ગંભીર અને ચિંતાજનક છે, જેથી ABVP દ્વારા ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો હતો અને માંગ કરી હતી કે નિજી વિશ્વવિદ્યાલયોની પ્રવેશ પ્રક્રિયાને પણ પારદર્શી બનાવવા તથા રાજ્ય વિશ્વવિદ્યાલયો અને નિજી વિશ્વવિદ્યાલયોને સમાન તકો મળે તે સુનિશ્ચિત કરવા આવનારા શૈક્ષણિક વર્ષથી રાજ્યની તમામ નિજી વિશ્વવિદ્યાલયોને GCAS પોર્ટલ અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા હેતુ આવરી લેવામાં આવે। ચાલુ શૈક્ષણિક વર્ષની પ્રક્રિયામાં મોક રાઉન્ડ ઉમેરી વિદ્યાર્થીઓને કોલેજોની અંતિમ પસંદગી કરવાનો વિકલ્પ આપવામાં આવે। પ્રવેશ પ્રક્રિયા સરળ બનાવી વધુ વિલંબ અટકાવી ત્વરિત સમાપ્ત કરવામાં આવે। ઘણી વિશ્વવિદ્યાલયોના સ્નાતક અભ્યાસક્રમોના પરિણામો હજુ બાકી હોવાથી વિદ્યાર્થીઓને સ્નાતકોત્તર અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવો મુશ્કેલ પડે છે, જેથી ત્વરિતપણે આવી વિશ્વવિદ્યાલયોમાં પરિણામ જાહેર કરવામાં આવે। માંગરોળ સુરત મહાનગર મંત્રીનું દાયિત્વ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ। આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આખા ગુજરાતભરમાં એક વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જે હાલમાં GCAS પોર્ટલ ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે। તો જેના માધ્યમથી વિદ્યાર્થીઓને કોલેજોમાં એડમિશન મળતા હોય તો GCASમાં ઘણી સમસ્યાઓ, ઘણી ખામીઓને કારણે વિદ્યાર્થીઓ આજે પ્રવેશથી વંચિત રહી જાય છે અને ઘણા વિદ્યાર્થીઓના મેરિટ લિસ્ટોમાં નામ નથી આવતા અને ઘણા વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયા વિલંબના કારણે વિદ્યાર્થીઓ આજે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ તરફ ધકેલાય છે, જેના કારણે વિદ્યાર્થીઓને જે સ્ટેટ યુનિવર્સિટીમાં 3-4 હજાર વિદ્યાર્થીની ફી હોય એ જ ફી પ્રાઇવેટ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ 35 થી 40 હજાર ભરે છે। તો આ એક ખૂબ ગંભીર બાબત કહેવાય અને આજરોજ વિદ્યાર્થી પરિષદ બી એક માંગ કરે છે કે આજે ગુજરાતભરની જે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ છે એ પ્રાઇવેટ યુનિવર્સિટીનો પણ GCASના માધ્યમથી સમાવેશ કરવામાં આવે અને ગુજરાતભરની દરેક યુનિવર્સિટીના વિદ્યાર્થી એક ફોર્મમાં એડમિશન લઈ શકે અને સાથે સાથે ગુજરાતમાં જે GCAS માધ્યમથી જે પ્રવેશ પ્રક્રિયા ચાલે છે એ વિલંબ પ્રક્રિયા ઝડપથી ચાલુ કરવામાં આવે અને વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે, જેના કારણે વિદ્યાર્થીઓ શિક્ષા લઈ શકે અને પોતાના એડમિશનો કન્ફર્મ કરાવી શકે। અને જો આગામી સમયમાં આ વિદ્યાર્થીઓને એડમિશન નહીં મળે અને વિદ્યાર્થીઓ શિક્ષાથી વંચિત રહી જાય છે તો વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે અને જો જરૂર પડશે તો વિદ્યાર્થીઓને સાથે રાખીને આ GCAS પોર્ટલને પણ બંધ કરાવશે। नमस्ते, शुभम सिंह, अखिल भारतीय विद्यार्थी परिषद यूनिवर्सिटी अध्यक्ष की जवाबदारी है मेरे पास में। ये जो GCAS को लेके आज गुजरात गवर्नमेंट अलग अलग विद्यार्थियों को, मानो किसी भी पूरे गुजरात में स्टेट यूनिवर्सिटी में एडमिशन लेना है तो आप GCAS के थ्रू ले सकते हो, लेकिन GCAS में इतना खामियां है जिससे विद्यार्थियों इतने परेशान हो चुके हैं कि उनको एडमिशन लेने में कुछ भी समझ में नहीं आ रहा है कि कहाँ पे एडमिशन ले, कैसे जाए। फॉर्म तो भर दिए जाते हैं, फिर मेरिट लिस्ट में इतनी गड़बड़ी हो रही है जिसके कारण प्राइवेट यूनिवर्सिटियों का बहुत ज़्यादा विद्यार्थियों का पलायन प्राइवेट यूनिवर्सिटी की तरफ बहुत ज़्यादा हो गया। हमारा ये डिमांड है कि ये GCAS जो गुजरात गवर्नमेंट है वो प्राइवेट यूनिवर्सिटियों को भी GCAS के अंदर लाए, जिसके तहत प्राइवेट यूनिवर्सिटी हो या गवर्नमेंट यूनिवर्सिटी हो, सभी का एडमिशन प्रोसेस एक तरीके का हो, तब जाके स्टेट यूनिवर्सिटी और गवर्नमेंट यूनिवर्सिटी को न्याय मिलेगा।